બહુચરમાં વિશે ટિપ્પણી કરનાર સામે પાટણમાં મોદી સમાજ આવ્યો સામે। માં બહુચર વિશે ટિપ્પણી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા રેલી યોજી નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। પાટણ જિલ્લા રમતગમત સંકુલના પ્રવેશદ્વાર પાસે કાર્યરત ઠંડા પાણીની પરબને 1 વર્ષ પૂર્ણ થતાં કરાઈ ઉજવણી। શ્રીમદ ફતેહસિંહ રાવ લાઇબ્રેરી પરિવાર સાથે પાલિકા પ્રમુખ પણ ઉજવણીમાં બન્યા સહભાગી। આદ્ય શક્તિ દેવી બહુચર બાળા વિશે એક ઈસમ દ્વારા અભદ્ર ટિપ્પણી કરતા સમગ્ર માય ભક્તોમાં રોષ ફેલાયો છે। ત્યારે પાટણ મોદી સમાજ અને 28 ગામ ભાટિયા મોદી સમાજ તેમજ આનંદ ગરબા મંડળીની બહેનો માતાજીનો આનંદનો ગરબો કરી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। કલેક્ટર કચેરી બહાર રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ટિપ્પણી કરનાર શખ્સને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી। એક ઈસમે ડાયરામાં બહુચર માતાજી અને તેમના વાહન કુકડા વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી। તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। ડાયરામાં મનસુખ રાઠોડ નામનો શખ્સ અભદ્ર ટિપ્પણી કરતા રાઠોડની આ પ્રકારની ટિપ્પણીથી સમગ્ર માય ભક્તોમાં રોષ ફેલાયો હતો। જે બાબતે કડી પોલીસ મથકમાં મનસુખ રાઠોડ નામના વ્યક્તિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। પોલીસે આરોપીની રાજકોટથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી। જોકે બહુચર માતાજી સમગ્ર મોદી સમાજના કુળદેવી હોવાથી મોદી સમાજમાં ભારે રોષ ફેલાયો છે। ત્યારે પાટણ મોદી સમાજ તેમજ આનંદ ગરબા મંડળની બહેનોએ શહેરની રામની શેરીમાં આવેલ બહુચર માતાજીનું મંદિર ખાતે એકત્ર થઈ આનંદ ગરબાની ધૂમ મચાવી હતી। બહુચર માતાજીનું અપમાન કરવા બદલ મનસુખ રાઠોડ સામે કડકમાં કડક કાર્યવાહી થાય, તેને કડકમાં કડક સજા થાય તે માટે કલેક્ટર કચેરી બહારથી બહુચર માનો જયકારો કરી રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। જેમાં મોટી સંખ્યામાં મોદી સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને લાખો લોકોની આરાધ્ય દેવી એવા મા બહુચર વિશે એક ગંદી વ્યક્તિએ ગંદા વિચારો વ્યક્ત કરી અને સસ્તી લોકપ્રિયતા મેળવી અને સમાજ વચ્ચે વિભાજન થાય તેવા પ્રયત્નો કરેલ છે। તેને પાટણ મોદી સમાજ સહિત 28 ગામ ભાટિયા મોદી સમાજ વખોડી કાઢે છે અને આ વ્યક્તિને માં સદબુદ્ધિ આપે અને એના મગજમાંથી આવા ગંદા વિચારો નીકળે અને એના જેવા અનેક જે માણસો છે જેમના મગજમાં મા વિશેના ગંદા વિચારો છે તે નીકળે તે માટે અમે અહીંયા પાટણ મોદી સમાજે આનંદનો ગરબો કરી અને માને પ્રાર્થના કરી છે કે આવા માણસોને સદબુદ્ધિ આપો અને આવા માણસને કાયદાની રૂમાં રહી અને તેમને જરૂરી સજા મળે અને લોકોમાં માનો જય જયકાર થાય। આવા માણસો એમને જે વ્યક્તિ મા વિશે આવું તો બોલી શકે છે તો તે એવું કહેવાય કે તે એ માના દીકરા કહેવાય જ નહીં, કેમ કે મા એ મા છે। મા વિશે અભદ્ર વાણી કરનાર માણસ એ માણસમાં જ ન ગણાય। તો મા ફરીથી અમે કહીએ છીએ કે આવી અભદ્ર વાણી આપનારા માણસને મા સદબુદ્ધિ આપે અને અમો પાટણ મોદી સમાજ કલેક્ટર સાહેબને આવેદન આપી અને કાયદાની રૂમાં તેને જરૂરી જે કડકમાં કડક સજા મળે તેવી અમે તાકીદ કરવાના છીએ અને અમે સમગ્ર મોદી સમાજ અને 28 ગામ ભાટિયા મોદી સમાજ તરફથી આવેદન આપી અને અમારી મા પ્રત્યેનું ઋણ અદા કરીએ છીએ। ફરીથી કહીએ છીએ કે જે વ્યક્તિ માનો નથી એ કોઈનો નથી અને એ સંસ્કારી માણસ નથી। એવા સંસ્કાર વગરના માણસને મા સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના સાથે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા પાટણ જિલ્લાના સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ અને રાધનપુરના દરેક વિસ્તારના વિકાસના પ્રશ્નો અંગે
વારંવાર રજૂઆતો કરવા છતાં ધ્યાને લેવામાં આવતું નથી, જેને લઈ પાટણ કલેક્ટરને પ્રશ્નોનું જલ્દીથી નિવારણ લાવવા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. પાટણ જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દરેક નગરપાલિકા વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા તેમજ વરસાદના પાણીના નિકાલ માટે સચોટ આગોતરું આયોજન કરવામાં આવે, કારણ કે સમગ્ર શહેરી વિસ્તારમાં ગટરોનું ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર ઉભરાઈ આવતા દુકાનમાં ઘૂસી જવાથી વેપારીઓને લાખો નુકસાન થાય છે અને વિસ્તારમાં ઠેર ઠેર મોટા ભૂવાઓ પડેલ હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહેલ છે. પ્રી મોન્સૂન કામગીરી જે કરવામાં આવી એમાં ગટરોની સાફ સફાઈ કરવામાં આવી નથી, જેથી સ્થાનિક લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહેલ છે. સાફ સફાઈ નગરપાલિકા વિસ્તારમાં ચોમાસાને ધ્યાનમાં લઈને બને એટલું જલ્દી નિવારણ લાવવામાં આવે. જો સાફ સફાઈ નહીં કરવામાં આવે તો મેલેરિયા, કોલેરા જેવા રોગોનો ફેલાવો થવાની સંભાવના છે. તો તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ અને સાફ સફાઈ કરાવી દવાનો છંટકાવ કરાવો અને સતત આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારમાં મુલાકાત લેવામાં આવે તેવી અમારી માંગ છે. નગરપાલિકા વિસ્તારમાં લોકોની જનસંખ્યા વધેલ હોવાથી કામ કરતા કર્મચારીઓની જનસંખ્યામાં વધારો કરવામાં આવે અને એમના વેતનમાં વધારો તથા ભૂતકાળમાં નાણાં ગટરોમાં કામ કરતા કર્મચારીઓનું ગુંગળાઈ જવાથી મૃત્યુ થયેલ છે, ફરી આવું ના બને તે માટે ટેકનોલોજી, મશીનરીઝ તથા પૂરતા સાધન સામગ્રીનું વ્યવસ્થા કરી આપવામાં આવે અને કામગીરી દરમિયાન જો કોઈ સાફ સફાઈ દરમિયાન કામદારનું મૃત્યુ થાય તો 50 લાખના વીમા કવર પોલિસી આપવામાં આવે અને નગરપાલિકામાં કરાર આધારિત કામગીરી કરતા કર્મચારીઓને કાયમી કરવામાં આવે એવી માંગ છે. પાટણ એપીએમસી ખાતે એક વૃક્ષ માં કે નામ અભિયાન અંતર્ગત દેશી કુળના 1000 રોપાઓનું વિતરણ તેમજ એપીએમસીમાં ફરજ બજાવતા સફાઈ કામદારો અને રખેવાળી કરતા ચોકીદારોને રેનકોટ અર્પણ કરવાની સાથે એપીએમસી પરિવાર સાથે સૌ વેપારીઓ, મહેતાજીઓ, મજૂરો સહિતનાઓએ સમૂહમાં ગરમા ગરમ ગોટાની જિયાફત માણવાના ત્રિવિધ કાર્યક્રમ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલના અધ્યક્ષપદે આયોજિત કરવામાં આવ્યો હતો. પાટણ એપીએમસીના ચેરમેન પદે નિયુક્ત થયેલા સ્નેહલભાઈ પટેલે પાટણ એપીએમસીના ચેરમેન પદે નિયુક્ત થયેલ સ્નેહલ પટેલે એપીએમસીમાં ફક્ત વેપાર ધંધા જ નહીં પરંતુ તેની સાથે સંકળાયેલ અનેકવિધ સમાજ ઉપયોગી અને સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે. ત્યારે મંગળવારના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક વૃક્ષ માં કે નામ અભિયાન અંતર્ગત દેશી કુળના રોપાઓનું વિતરણ કરવાનો તેમજ સરદારગંજ બેંકના સૌજન્યથી માર્કેટ યાર્ડમાં ફરજ બજાવતા સફાઈ કામદારો અને ચોકીદારોને વરસાદની ઋતુમાં રક્ષણ મળી રહે તે માટે રેનકોટનું વિતરણ અને ચોમાસાની ઋતુમાં માર્કેટ યાર્ડમાં પરિવારના સૌ સભ્યો સાથે મળીને ગરમા ગરમ ગોટાની જિયાફત માણવાનો કાર્યક્રમ સવારે 8 થી 9:30 કલાકના સમય દરમિયાન એપીએમસી ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત એક વૃક્ષ માં કે નામ અભિયાન અંતર્ગત માર્કેટ યાર્ડના પરિવારના સભ્યોને 1000 દેશી કુળના વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને દરેકને આ વૃક્ષનું વાવેતર કરીને તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. તો એપીએમસીમાં કાર્યરત ધી
સરદારગંજ મર્કન્ટાઇલ કોર્પોરેટ બેંકના સૌજન્યથી એપીએમસીમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ અને રખેવાળી કરતા ચોકીદારોને ચોમાસામાં રક્ષણ મળી રહે તે માટે રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત સૌએ ગરમાગરમ ગોટા કઢી અને ચાની સમૂહમાં મિજબાની માણી આ ત્રિવિધ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. આજે માર્કેટ યાર્ડ અને અમારું એપીએમસી પરિવાર એટલે કે અમારા બોર્ડ ડાયરેક્ટરો, અમારા સેક્રેટરી અને તમામ કર્મચારીઓ એમના દ્વારા આજે ત્રિવિધિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદી માહોલ છે અને વરસાદ આવે એટલે આપણા બધા ગુજરાતીઓને ભજીયાની યાદ અચૂક આવે. તો આજે માર્કેટ યાર્ડના તમામ વેપારીઓ, મહેતાજીઓ, હમાલો જે અહીં કામ કરે છે એવા કામ કરનારા, નાના મોટા વેપાર કરનારા, આ તમામ જે અમારા કેમ્પસની અંદર નાનું મોટું કામ કરે છે, ટ્રાન્સપોર્ટનું કામ કરતો હોય કે સ્વચ્છતાનું કામ કરતો હોય, એ બધા જ પરિવારના સભ્યોને આજ ભેગા બેસી અને ગરમા ગરમ ગોટા, કઢી, મરચાં એનો એક કાર્યક્રમ રાખ્યો હતો. અને સાથે સાથે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું એક આહવાન હતું, કારણ કે આ ઉનાળામાં આપણે બધાએ ગરમીની અસહ્ય ગરમીની અનુભવ કર્યો છે, તો વૃક્ષ વાવવું જરૂરી છે. નરેન્દ્રભાઈએ પણ કહ્યું છે કે વૃક્ષ આ વખતે ચોમાસામાં જેટલા બને એટલા વૃક્ષો વાવવા જોઈએ. તો એક વૃક્ષ માં કે નામ એ સંદર્ભે અહીં 1001 જેટલા મોટા વૃક્ષો, દેશી કુળના વૃક્ષો એ અહીં ખેડૂતો, વેપારીઓ અને અહીં કામ કરનાર સર્વેને એક રોપ આપ્યો છે. માત્ર આપ્યો એવું નથી, પણ એનો વાવેતર કરે, વાવેતર કર્યા પછી એનું જતન કરી અને છોડ મોટો થાય ત્યાં સુધીની ચિંતા કરે એવી એક વ્યવસ્થા કરી હતી. અમારા કેમ્પસમાં અર્બન બેંક છે, તો એ અર્બન બેંકના સહયોગથી અમારા સ્વચ્છતા કર્મીઓ અને ચોકિયાતો લગભગ 30 જેટલા છે, એમને ચોમાસામાં તકલીફ ના પડે એટલા માટે એમને સરસ મજાના રેઇનકોટ છે એ પણ આજે વિતરણ કર્યું. અમારા સૌ બોર્ડ ડાયરેક્ટરો, અમારા એપીએમસીના સેક્રેટરી તથા સૌ કર્મચારીઓ અને વેપારીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને ખૂબ પ્રેમાળ કાર્યક્રમ હતો, સ્નેહ સફર, સૌએ ખૂબ મજાથી માણ્યો. પાટણ જિલ્લાના હારીજ ચાણસ્મા હાઈવે માર્ગ પર આવેલા સબરી પ્લાઝા પાસે મંગળવારે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો, જેમાં માર્ગ પરથી પસાર થઈ રહેલા હેવી કન્ટેનર રોડના વળાંક પરના ખાડા પર પટકાતા કન્ટેનર રોડ સાઈડ પાર્ક કરેલી કાર પર પડતા કારને નુકસાન થવા પામ્યું હતું. જોકે પાર્ક કરેલી કારમાં કોઈ બેઠેલ ન હોવાથી જાનહાની ટળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અકસ્માતના પગલે હારીજ ચાણસ્મા હાઈવે માર્ગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાતા અનેક લોકોના ટોળા ઘટના સ્થળે એકત્રિત થતાં પોલીસ ઘટના સ્થળે આવી ટ્રાફિકને હળવો કરી અકસ્માતગ્રસ્ત કાર અને રોડ પર પલટી મારી ગયેલા કન્ટેનરને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું નથી, પરંતુ આ વિચિત્ર અકસ્માતની ઘટના હાઈવે પરના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય અને નગરપાલિકા દ્વારા દાતા પરિવારના સહયોગથી શહેરના જિલ્લા રમતગમત સંકુલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ઠંડા પાણીની પરબને કાર્યરત કરે મંગળવારના રોજ 1 વર્ષ પૂર્ણ થયું હતું. 1 વર્ષની પરબની સફળતાપૂર્વકની સેવાને ધ્યાનમાં રાખીને શ્રીમદ ફતેસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય પરિવાર અને નગરપાલિકા દ્વારા પરબની પ્રથમ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના કંસડા દરવાજા પાસેના જિલ્લા રમતગમત સંકુલના પ્રવેશદ્વાર પાસે દાતા પરિવારના સૌજન્યથી શરૂ કરાયેલ આ ઠંડા પાણીની પરબ આ વિસ્તારના વેપારીઓ, રાહદારીઓ, વિદ્યાર્થીઓ અને જિલ્લા રમતગમત સંકુલ ખાતે આવતા ખેલાડીઓ માટે આશીર્વાદરૂપ બની હોવાનું શ્રીમદ ફતેસિંહ રાવ
સાર્વજનિક પુસ્તકાલયના ઉત્સાહી પ્રમુખ ડૉક્ટર શૈલેષભાઈ સોમપુરાએ જણાવ્યું હતું. તો દાતા પરિવાર દ્વારા શહેરના ટીબી 3 રસ્તા નજીક પણ પીવાના પાણીની ઠંડી પરબનું નિર્માણ કરવા માટે પણ પાલિકા પાસે પુસ્તકાલય પરિવાર દ્વારા ટૂંક સમયમાં જગ્યાની માંગણી કરી આ વિસ્તારમાં પણ લોકોને પીવાના પાણી ઉપલબ્ધ બને તે દિશામાં હાલમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી હોવાનું જણાવી ડૉક્ટર સોમપુરાએ પાણીની પરબ માટે ઉદાર હાથે દાતાની સરવણી વહારનાર તમામ દાતા પરિવારોનો આભાર વ્યક્ત ની ઐતિહાસિક શ્રીમંત ફતેહશાહ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા અહીંયા ગઢડા દરવાજે જ્યાં બહુ એક મિની બસ સ્ટોપ જેવું સેન્ટર છે ત્યાં એક પરબ બનાવવામાં આવી હતી. એ પરબને આજે 9/7/24ના દિવસે 1 વર્ષ પૂર્ણ થયું છે. દાતાઓના સહયોગથી ભરતભાઈ શાહ, ડૉક્ટર અશ્વિનભાઈ, જ્યોત્સનાબેન તથા પાટણના અન્ય નગરજનોના દાતાના સહયોગથી આ પરબ ખૂબ સરસ રીતે ચાલી રહી છે. આ પરબ રોજ સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી સતત અહીંના નગરજનોને ઠંડુ પાણી આપી રહી છે. અહીંના જે આજુબાજુના દુકાનવાળા છે, રહીશો છે, એ આ પરબનું ખૂબ સરસ ધ્યાન રાખે છે. સાથે સાથે અમારા 2 કર્મચારી છે એ ભરતભાઈ પટણી અને સાધુભાઈ ભરવાડ, એ પણ અહીંયા ખૂબ સરસ ધ્યાન રાખે છે. દિવસમાં 3 વખત આ પરબની સાફસૂફી થાય છે અને ઠંડુ પાણી સવારથી સાંજ સુધી સતત અહીંયા ઠંડુ પાણી મળતું રહે છે. ઉનાળામાં આટલો બધો વખત હોવા છતાં પણ કોઈ પણ દિવસ અમને પાણીની તકલીફ પડી નથી કે બીજી કોઈ નળની કે ચકલીની કોઈ તકલીફ પડી નથી. આજુબાજુના રહીશો, ટેમ્પાવાળા, જીમખાનાના બાળકો, પાછળના બધા વિદ્યાર્થીઓ બધા જ લોકો અહીંયા પરબનો લાભ લે છે અને ખૂબ સંતોષ અને આનંદ સાથે અને આ કરે છે. પાટણ નગરપાલિકા અને એમનો પણ ખૂબ સારો સહયોગ મળેલો છે, જેના દ્વારા અમને અત્યાર સુધી એક પણ દિવસ પાણીની કોઈ તકલીફ પડી નથી. જેથી કરીને અમે પાટણના નગરજનોને એક ખૂબ સરસ લાભ આ પરબ દ્વારા આપી રહ્યા છે અને હજુ પણ આપતા રહીશું. અમારે દાતાઓ પણ ખૂબ સરસ સહયોગ આપ્યો છે. અમને દાતાઓ એવી ઓફર કરી છે, સાહેબ પાટણની બીજી કોઈ જગ્યા રોકો તો અમે ત્યાં પણ પરબ બનાવવા તૈયાર છીએ. એટલે ભવિષ્યમાં પણ પાટણની ટીબી 3 રસ્તા પર કદાચ અમે પરબ બનાવવાનો વિચાર કરી રહ્યા છીએ. હું માનનીય હિરલબેનને વિનંતી કરું કે અમે આ ભાઈ આવેદન આપીશું તો અમને મંજૂરી આપજો તો ત્યાં પણ આપણે એક આવી સરસ પરબ આપણે બનાવી શકીશું. તો આજના તબક્કે પ્રમુખ સાહેબ હિરલબેન, અગાઉના પ્રમુખ સ્મિતાબેન, તમામ કારોબારી સભ્યો, ડૉક્ટર મનોજભાઈ પટેલ કોર્પોરેટર અને અમારા આજુબાજુના જે દુકાનવાળા છે જ્યાં પરબની ધ્યાન રાખે છે એ તમામનો, લલિતભાઈ છે, સામેવાળા દુકાનવાળા છે, ફર્ટિલાઇઝરવાળા, બધા જ આ પરબનું સરસ ધ્યાન રાખે છે. એ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બહુચરમાં વિશે ટિપ્પણી કરનાર સામે પાટણમાં મોદી સમાજ આવ્યો સામે. માં બહુચર વિશે ટિપ્પણી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા રેલી યોજી નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. પાટણ જિલ્લા રમતગમત સંકુલના પ્રવેશદ્વાર પાસે કાર્યરત ઠંડા પાણીની પરબને 1 વર્ષ પૂર્ણ થતાં કરાઈ ઉજવણી. શ્રીમંત ફતેહસિંહ રાવ લાઇબ્રેરી પરિવાર સાથે પાલિકા પ્રમુખ પણ ઉજવણીમાં બન્યા સહભાગી.